આપણે જ્યારે વિધિ વિધાનપૂર્વક કોઈ પણ પૂજા યજ્ઞ હવન કરીએ તો તેમાં સૌથી પહેલા આવે છે આચમન, એટલે કે એક ઘૂંટ પાણી ગ્રહણ કરવાની વિધિ. પણ શું તમને ખબર છે કે આચમન કેમ કરવું જોઈએ? આવો આચમન શું છે અને કેમ કરવું જોઈએ તેનું રહસ્ય જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. ओम संहतां गुलिनातोयं गृहीत्वा पाणिनां द्विजः मुक्तांगुष्ठ कनिष्ठेन शेषेण आचमनं चरेत. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે શ્લોક જે ઉદ્ઘૃત કરવામાં આવ્યો એ શ્લોક આપણને આચમન તરફ લઈ જઈ રહ્યો છે. અને આચમન એટલે સજાગ અવસ્થામાં કરવા માટે બેઠેલી ક્રિયાની શરૂઆત. દરેક પૂજામાં, દરેક જપમાં, દરેક તપમાં, દરેક વ્રતમાં, દરેક વિધિ વિધાનમાં જ્યારે તમે પૂજાની શરૂઆત કરો છો, વ્રતની શરૂઆત કરો છો કે જપની શરૂઆત કરો છો, એમાં સૌથી પહેલું જે સ્થાન છે એ આચમનનું છે. અને એ આચમન એટલે સાચા અર્થમાં મન, બુદ્ધિ અને શરીરને જાગૃત કરવાની ક્રિયા. અને જ્યારે તમે ક્રિયા કરી રહ્યા છો ત્યારે હાથમાં અંજલિમાં એ પાણી મૂકવામાં આવે છે અને પછી એ પીવાનું હોય છે. પણ એના પણ નિયમો છે. અને આચમન એટલા માટે કરવું જોઈએ કે એ ઉર્જા તમારા શરીરમાં જે વહેવાની છે મંત્ર દ્વારા, જપ દ્વારા, તપ દ્વારા, એ ઉર્જાની જાગૃત રૂપે તમે દ્રષ્ટા બની શકશો. અને એટલા માટે એ સૌથી પહેલો નાદ છે. 70 થી 72% પાણીને આદેશ છે કે હવે હું એ ક્રિયા કરવા માટે જઈ રહ્યો છું જે ખરા અર્થમાં દિવ્ય છે. પણ હાથમાં જ અંજલિ કેમ લેવામાં આવે છે? બીજી કોઈ રીતે પાણી લેવામાં કેમ નથી આવતું? અને પાણી આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આ જ મુદ્રામાં એને કેમ ગ્રહણ કરવામાં આવે છે? તો શ્લોક ખૂબ જ સ્પષ્ટતાથી કહે છે, સંહતામ ગુલિનામ તોયમ ગૃહીત્વા પાણીનામ દ્વિજઃ. અને એમાં પણ મુક્ત રૂપે જ્યારે તમે અંજલિ કરી રહ્યા છો ત્યારે મધ્યના જે સૌમ્ય તીર્થનો ભાગ છે એમાં પાણી પૂરેપૂરું ભરાવવું જોઈએ. અને ખરેખર એ પાણી છે એ કેવળ પાણી નથી, એ તીર્થ રૂપે પાણી છે. અને એટલા માટે મુક્તાંગુષ્ઠ કનિષ્ઠેન, કનિષ્ઠિકા અને અંગુષ્ઠ મુક્ત થઈ જવા જોઈએ. ત્યારે અહીંયા જે ખાડો રચાય છે, અંજલિ રૂપે એ જગ્યા રચાય છે, એના અંદર પાણી ભરીને પછી આચમન કરવું જોઈએ. તો આ શ્લોકના આધારે વિચાર કરીએ તો હાથ એટલો મહત્વનો છે ખરા? હા છે. એમાં 5 તીર્થો છુપાયેલા છે અને એમાં 3 મુખ્ય દેવો પણ છુપાયેલા છે. તો કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તો ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. એ રીતે જોવા જઈએ તો 3 જગતના મુખ્ય દેવો અને દેવીઓની અનુકંપા એમાંથી મળતી હોય છે. અને એના સાથે જો વિચાર કરીએ તો 5 મુખ્ય તીર્થો આપણા હથેળીમાં આપણા શાસ્ત્રોએ વર્ણિત કર્યા છે. તો કયા કયા તીર્થો છે એ? તો સૌથી પહેલું છે દેવ તીર્થ, બીજું છે પિતૃતીર્થ, ત્રીજું છે બ્રહ્મ તીર્થ, ચોથું છે ઋષિ અથવા પ્રજાપત્ય તીર્થ અને 5મું છે સૌમ્ય તીર્થ. તો સૌથી પહેલા દેવ તીર્થ જે આંગળીઓના અગ્રભાગમાં છે. એટલા માટે આપણે જ્યારે તિલક કરીએ છીએ, ભગવાનની અર્ચના અથવા અર્ચનાના અંદર કોઈ પણ દ્રવ્ય અર્પણ કરીએ છીએ ત્યારે આંગળીઓના અગ્રભાગથી એને અર્પિત કરતા હોઈએ છીએ. કનિષ્ઠિકા આપણે રાક્ષસોની આંગળી માનીએ છીએ એટલે કેટલીક ક્રિયાઓમાં એને દૂર કરવામાં આવે છે. પહેલી જે તર્જની છે એને પિતૃઓની આંગળી માનવામાં આવે છે. એટલા માટે જ્યારે દેવ પૂજા કરતા હોઈએ છીએ ત્યારે અગ્રભાગથી મધ્યમાં અને અનામિકા અને અંગુષ્ઠના મેલનથી આપણે એ ક્રિયા કરતા હોઈએ છીએ. એટલે કે જે પેલું દેવ તીર્થ છે એ આંગળીના અગ્રભાગમાં રહેલું છે. ત્યાંથી જ્યારે પિતૃતીર્થની વાત વિચારીએ તો તર્જની અને અંગુષ્ઠના મધ્ય ભાગમાં એ તીર્થ રહેલું છે. એટલા માટે જ્યારે આપણે પિતૃઓની તૃપ્તિ માટેનું કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ ત્યારે પાણી કે જળ આપણે અર્પણ કરીએ છીએ ત્યારે મધ્ય ભાગમાંથી, અંગૂઠાના ભાગથી એને આપણે પ્રવાહિત કરીને એમને તૃપ્ત કરવાનો ભાવ કરીએ છીએ. ત્યાંથી આગળ વિચાર કરીએ તો બ્રહ્મતીર્થ, જે બ્રહ્મતીર્થ મણિબંધથી ઉપરના ભાગમાં રહેલું છે. આને મણિબંધ કહેવામાં આવે છે અને એનાથી ઉપરના ભાગમાં એ બ્રહ્મતીર્થ અથવા બ્રાહ્મ્ય તીર્થ રહેલું છે. તો એ બ્રાહ્મ્ય તીર્થ જે છે એ જ્યારે તમે અંજલિ ભરી રહ્યા છો ત્યારે એમાં પાણી ત્યાં સુધી સ્પર્શ કરે છે, ત્યાં સુધીનું પાણી તમે ભર્યું છે અને પછી બ્રાહ્મ્ય તીર્થના
માધ્યમથી, મણિબંધના માધ્યમથી આપણે એને મચ્છ ભાગ જે દરેકના હાથમાં હોય જ છે, ખુલ્લો હોય કે બંધ હોય, પણ એ મચ્છ ભાગ છે ત્યાંથી જ એ પાણી આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ કે આચમન કરતા હોઈએ છીએ. એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો પ્રાજાપત્ય અથવા જે ઋષિ તીર્થ છે એ સંપૂર્ણપણે એ કનિષ્ઠિકાના મૂળમાં રહેલું છે અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સૌમ્ય ક્ષેત્ર આપણા હાથમાં છે અથવા તીર્થ આપણા હાથમાં છે. તો એ વચ્ચેનો ભાગ છે, હથેળીનો જે સોફ્ટ ભાગ છે વચ્ચેનો, તે છે. તો જ્યારે તમે હાથમાં પાણી લો છો એ કેવલ પાણી છે, પણ જ્યારે બીજા હાથની ક્રિયાથી પાણી અંદર મૂકી રહ્યા છો ત્યારે દેવતીર્થ પણ સક્રિય થઈ રહ્યું છે. જ્યારે તમે ચમચી પકડી છે ત્યારે બીજી તરફથી પિતૃતીર્થ પણ સક્રિય થઈ રહ્યું છે. આ બાજુ ઋષિ તીર્થ પણ એ આપણને અનુકંપા આપવા લાગી રહ્યું છે અને બ્રાહ્મ્ય તીર્થ પણ ત્યાં પ્રગટ છે અને સૌમ્ય તીર્થમાં એ જળ છે. એટલે કે બ્રહ્માંડના અણુમાં જે દિવ્ય તીર્થો છે એ બધાનું સાનિધ્ય તમે એક સાથે લઈ રહ્યા છો અને પછી એને પીવાની શરૂઆત કરી રહ્યા છો. અને એમાં પણ 3 જ આચમન સૌથી પહેલા જોવા મળે છે. આમ તો ઘણા બધા આચમન છે, આચમનના પ્રકારો પણ ઘણા બધા છે. જે દેવ અથવા દેવીની ઉપાસના કરતા હોઈએ છીએ એ પ્રમાણે આચમન બદલાતું હોય છે, પણ મુખ્યત્વે 3 હોય છે. જે પાણી તમે ગ્રહણ કરી રહ્યા છો એ વખતે સ્પષ્ટ રૂપે જાગ્રત અવસ્થામાં તમે તમારા મનને હુકમ આપી રહ્યા છો સત્વ, રજસ અને તમસ ગુણોથી પરે જવા માટે આ આચમન હું કરી રહ્યો છું. મારે શરીરમાં જે છડ રીપુઓ છે કે ષડ રીપુઓ છે કે જે 6 મારા દુશ્મન છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એને અત્યારે હાલ હું દૂર કરવા માટે અગ્રતા કેવળ મારા કર્મને આપવા માટે હું આ પાણી સાથે વ્રત શરૂ કરી રહ્યા છે. ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીને સ્મૃતિ ગ્રંથોનો આપણે જો આલંબન લઈએ છીએ તો સ્મૃતિ ગ્રંથ સ્પષ્ટ રૂપે એવું કહે છે, પ્રથમમ યત પિબતી તેન ઋગ્વેદમ પીબામી અથવા પ્રીણાતિ. જે પહેલું આપણે આચમન કરીએ છીએ એ ઋગ્વેદના રૂપમાં આપણે આચમન કરીએ છીએ. દ્વિતીય યદ પિબતી તેન યજુર્વેદમ પ્રીણાતિ. બીજા નંબરનું જે આચમન છે એ યજુર્વેદના અનુબંધે આપણે આચમન કરી રહ્યા છે. ત્રીજા નંબરમાં જે તૃતીયમ યત પીબતી તેન સામવેદમ પ્રીણામી, એ તૃતીય વેદ જે સામવેદ છે એને સાનિધ્યમાં લઈને આપણે ત્રીજું આચમન કરી રહ્યા છે. તો પછી ચોથું આચમન ક્યાં? જે અથર્વવેદનું છે. જ્યારે આપણે મુખને શુદ્ધ કરીએ છીએ ત્યારે એને તૃપ્ત કરવા માટે, એટલે કે સારરૂપ છે. અથર્વવેદ 3 વેદના સારરૂપ છે, એટલા માટે એ મુખમાંથી વ્યાપ્ત થાય છે, એટલા માટે એને આપણે શુદ્ધ કરીને પણ આ ક્રિયા કરતા હોઈએ છીએ. એનાથી આગળ જો વિચાર કરીએ તો શુદ્ધ કોને કરી રહ્યા છીએ? તો શરીરના ભાગને જ તો શુદ્ધ કરી રહ્યા છીએ, પણ એની સાથે સાથે મન બુદ્ધિને પણ શુદ્ધ કરી રહ્યા છીએ. એટલે કે મન જોડે જોડાયેલી જે બુદ્ધિ છે અને હૃદય જોડે જોડાયેલો જે વિશ્વાસ છે એ બંનેને આપણે શુદ્ધ કરી રહ્યા છીએ. મુખ્યત્વે જ્યારે આપણે આચમન કરીએ છીએ તો 3 જ નામ જોવા મળે છે. કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ. કેશવાય નમઃ, જેને કેશી નામના દૈત્યનો નાશ કર્યો છે તેવા કૃષ્ણ, અથવા જેના કેશ ખૂબ જ સુંદર છે એવા કેશવ. અને એનાથી આગળ જ્યારે જે શરીરની શુદ્ધિની વાત કરી રહ્યા છે, દેહની શુદ્ધિની વાત કરી રહ્યા છીએ, ત્યારે સ્પષ્ટ રૂપે ક્લેશહરણાય કેશવાય નમઃ, કે જે તમામ પ્રકારના ક્લેશનો નાશ કરનાર છે એનું સ્મરણ કરીને હું મારા તનની શુદ્ધિ માટે આ જળ આચમનને હું મારા શરીરમાં મૂકી રહ્યો છું કે મુખમાં મૂકી રહ્યો છું. એટલા માટે પહેલો જે આચમનનો ભાગ છે એ કેશવને અર્પિત થઈ રહ્યો છે. બીજા નંબરમાં આવે છે નારાયણાય નમઃ. નારાયણાય જળ મારા માટે અતિ પવિત્ર થાય, કેમ કે નારાયણ જળના અંદર પણ પ્રવાહિત છે અને જળના ઉપર પણ પ્રવાહિત છે. રસો વૈ વિષ્ણુ એટલા માટે જ કહેવામાં આવે છે. અને જ્યારે એ બીજા અર્થને જોવા જઈએ તો અજ્ઞાશનાય નારાયણાય નમઃ. અજ્ઞાશન એટલે ખરાબ તત્વો, જે પાપ તત્વો છે, જે નિંદનીય તત્વો છે, એ તત્વોને નારાયણ હું આ પાણી દ્વારા, અને તમે જે પાણીમાં રહ્યા છો એ પાણી દ્વારા, નારાયણ શબ્દનો અર્થ એ જ છે કે જે પાણીમાં વાસ કરે છે. નારદજી દ્વારા આ નામ ભગવાનને આપવામાં આવેલું છે. અને એ નારાયણ જે મારા હૃદયમાં રહ્યા છે, મારા શરીરમાં જે 70 થી 72% પાણી રૂપે રહ્યા છે, એ જે ખરાબ તત્વો છે
અજ્ઞાશનન છે એ નાશ થાય. અને એટલા માટે જે બીજા નંબરનું આચમન છે એ નરાય નરોત્તમાય નારાયણાય નમઃ, કે હું નરમાંથી નરોત્તમ બનવા માટેની ક્રિયા માટે, અહીંયા સાર્થક કરવા માટે, સિદ્ધ કરવા માટે હું જે બેઠો છું એમાં તમે મને સહાયતા આપશો. અને ત્રીજા નંબરના અંદર છે માધવાય નમઃ. માધવ શબ્દનો અર્થ જ એ થાય છે જે મધ જેવો મીઠો છે, અથવા વસંતમાં જે જન્મ્યો છે એ માધવ છે. તો જ્યારે હું મારા શરીરને શુદ્ધ કરી રહ્યો છું, મારા પાપોનું દૂર કરીને બીજું આચમન કરી રહ્યો છું, અને ત્રીજા નંબરમાં હું માધવ રૂપે આચમન કરી રહ્યો છું, ત્યારે મારા મુખેથી જે શબ્દો નીકળશે, હૃદયમાંથી જે ભાવ નીકળશે એ કેવળ અને કેવળ. અને એટલા માટે આ ત્રણ ક્રિયાઓ પછી આપણું મન સ્થિર થાય છે. અને એટલા માટે હાથ ધોવાની જે ક્રિયા છે એ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્ય, એટલે ગોવિંદ શબ્દનો અર્થ એ થાય છે તમામ પ્રકારની ઇન્દ્રિયોના શમક અથવા શામક દેવ. અને એ તમામ પ્રકારની ઇન્દ્રિયો ત્યાં તૃપ્ત થઈ ગઈ છે, અને હવે હું કેવળ અને કેવળ ઇન્દ્રિયાતીત થઈને ઈશ્વરનું સાનિધ્ય લેવા માટે તત્પરતા દાખવી રહ્યો છું. એ ભાવથી આ જાગૃતતાના, સજાગતાના ભાવને સ્થિર કરીને કરવામાં આવતી ક્રિયા એટલે 3 આચમન. આશા કરું છું જ્યારે તમે સંધ્યાવંદન કરવા માટે બેસશો, જપ તપ વિધિ વિધાન પૂજા અર્ચના કરવા માટે બેસશો, શિખા બંધન કરશો, શંખનાદ કરશો, ઘંટનાદ કરશો, ત્યારે પણ એ સજાગતા પ્રબળ અને પ્રશસ્ત થશે. અને સાચા અર્થમાં તમે આચમનના અર્થને સમજીને એ આચમન થકી પરમાર્થને પહોંચી શકવા માટે પ્રબળતાથી, સશક્તતાથી અને સુયોગ્યતાથી એ માર્ગને પહોંચી શકશો, અથવા એ કેડી ઉપર પગ મૂકી શકશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.